श्री हनुमान पुराण पुष्पचार। रूम झूम रूम झूम सिताરના સૂર સાથે ઝાંઝરના ઝણકાર તાલ મેળવી રહ્યા હતા। મૃદંગની થાપ સાથે ઠેકા મિલાવી રહ્યા હતા। બ્રહ્મલોકની બ્રહ્મસભામાં ભવ્ય નાટ્યારંભ યોજાયો હતો। બ્રહ્મલોકની દિવ્યાંગનાઓ એક એકથી ચઢિયાતા નયન મનોહર નૃત્યો કરી રહી હતી। બ્રહ્માજી સિંહાસને બિરાજેલા હતા। એમની આજુબાજુ બેઠેલા દેવો મુગ્ધ નયને નૃત્યો જોઈ રહ્યા હતા। ગંધર્વો સાજ બજાવી રહ્યા હતા। કિન્નરો મધુર કંઠે ગાન આલાપી નૃત્યને ચરમ કક્ષાએ પહોંચાડી રહ્યા હતા। ત્યાં તો ઓચિંતો જ રસભંગ થયો। ઠેકો ભૂલાયો એટલે સૂર તરડાયો। સાંજે પણ સથવારો છોડી દીધો। સુર સૃષ્ટિમાં વિરહી રહેલા સંગીત રસિયાઓની ભાવ સમાધિ તૂટી ગઈ। બ્રહ્મદેવનો ક્રોધ બરાબરનો ભભૂકી ઉઠ્યો। ગાયન વાદન અને નૃત્યમાં રસભંગ કે રસક્ષતિ એ ક્યારેય ચલાવી લેતા નહીં। એમની આગ જરતી આંખ નૃત્ય કરી રહેલી અપ્સરાઓ પર ફરી વળી। એમની નજરે અપરાધી અપ્સરા પકડાઈ ગઈ। એ અપ્સરા હતી સુવર્ચસા। સુવર્ચસા! બ્રહ્મદેવનો બોલ સભાખંડની દિવાલો સાથે ટકરાઈને પડઘો પાડી રહ્યો। તું આજે તારો ધર્મ ચૂકી ગઈ છે। અહીં જે કલા સર્જાઈ રહી છે એ તો સરસ્વતી દેવીની આરાધના છે। સરસ્વતી બ્રહ્મચારિણી છે અને તે વાત તો તું જાણે જ છે ને? સુવર્ચસા ધ્રુજી ઉઠી। દીન વદને બોલી, પ્રભો, જાણું છું એ તો પછી તારું મન ચલિત કેમ થયું? કામ વાસના કે વિલાસ તો શોભે રંગભવનમાં। આ કોઈ રંગભવન કે વિલાસ ભવન નથી, પવિત્ર મંદિર છે। આ પુનિત ધામમાં તારું મન ચંચળ થઈ ઉઠ્યું એટલે તને શ્રાપ આપું છું કે મૃત્યુલોકમાં સમડી થઈને તું અવતર। સમડીનો સ્વભાવ પણ તારા જેવો ચંચળ જ હોય છે। શાપની વાત સાંભળતા જ એના મુખમાંથી શબ્દો સરી પડ્યા। ક્ષમા કરો બ્રહ્મદેવ, મારી ભૂલ ખૂબ જ મોટી છે। બધી વાત મને સમજાઈ ગઈ પ્રભો। એક અપરાધ તો ઈશ્વર પણ માફ કરે છે, પણ તારા જેવા અક્ષમ્ય અપરાધ એમ ને એમ માફ થતા નથી। તારા હૃદયમાં તારી આ અઘટી શરમજનક ચેષ્ટા બદલ ભારે પસ્તાવો થશે ત્યારે હું પોતે જ ક્ષમા આપીશ। અપ્સરા પશ્ચાતાપભરા સ્વરે બોલી, પ્રભો, મારા વચન પર વિશ્વાસ રાખો। ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં થાય। આપ તો દયાના સાગર છો, મોટા મનવાળા છો, મને માફ કરો। અપ્સરાની વિનયભરી વાણીથી બ્રહ્મદેવનો ગુસ્સો ઓસરી ગયો। તે પીગળી ગયા। અપ્સરા સામુ દયાભરી દ્રષ્ટિ કરીને બોલ્યા, પણ તારો શ્રાપ નિરર્થક નહીં નીવડે। સમડીનો અવતાર તો લેવો જ પડશે। દશરથના પુત્રેષ્ઠી યજ્ઞની ખીરનો પ્રસાદ તારો ઉદ્ધાર કરશે। ખીર તો તું ખાઈ શકીશ નહીં, પણ તારા શરીર સાથે ચરુનો સ્પર્શ થશે એટલે તારો ઉદ્ધાર થઈ જશે। વર્ષોના વર્ષો વીતવા છતાં ત્રણ રાણીઓમાંથી એક પણ રાણીને પેટે અવતાર નહીં થવાથી દશરથે પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો। યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે યજ્ઞવેદીમાં સાક્ષાત અગ્નિદેવ પ્રગટ થયા। એમના હાથમાં યજ્ઞની પ્રસાદી તરીકે ખીરના 3 ચરુ હતા। કુળગુરુ વશિષ્ઠે ત્રણેય રાણીઓના હાથમાં 3 ચરુ આપતા કહ્યું, આ ચરુનો પ્રસાદ અત્યારે આ શુભ પડે આરોગી જાઓ। સંતાન પ્રાપ્તિ માટે આ સારામાં સારો યોગ છે। કૌશલ્યા અને સુમિત્રાએ તો પ્રેમપૂર્વક પ્રસાદનો સ્વીકાર કર્યો, પણ કૈકેયીને પ્રસાદ મોડો મળ્યો એટલે તે તો રિસાઈને એક વૃક્ષ નીચે બેસી ગઈ। ખીરનો ચરુ હાથમાં હતો। વશિષ્ઠજી એને સમજાવી રહ્યા હતા, પણ જેમ જેમ સમજાવતા જતા તેમ તેમ કૈકેયીનો ક્રોધનો પારો ઊંચે ને ઊંચે ચડતો જતો। ત્યાં તો ઓચિંતી એક શ્રમણી આકાશ માર્ગેથી નીચે ઉતરી આવી અને ઝપટ મારીને કૈકેયીના હાથમાંથી ચરુ ઉપાડી ગઈ। કૈકેયી તો વિમાસણમાં મુકાઈ ગઈ। કૌશલ્યા અને સુમિત્રા એની પાસે આવ્યા। પ્રેમપૂર્વક પોતાની ખીરમાંથી અડધો ભાગ કરીને કૈકેયીને આપ્યો। કૈકેયીની રીસ ઉતરી ગઈ। ત્રણેય રાણીઓએ એ જ વેળાએ એ પ્રસાદ આરોગી લીધો। ખીરની પ્રસાદીનો ચરુ ઝપટ મારીને જે સમડી ઉપાડી ગઈ હતી તે શાપિત અપ્સરા સુવર્ચસા જ હતી। વરદાન આપ્યા મુજબ ભોળાનાથના 11મા અંશે એમાં પ્રવેશ કરી દીધો હતો। હવેની કામગીરી પવનદેવને કરવાની હતી। ત્યાં તો શાંત વાતાવરણમાં એકાએક આંધી ચડી આવી। જોરદાર પવન ફૂંકાવા લાગ્યો। આ વાવણટોળમાં સમડીની ચાંચમાંથી ચરુ છૂટી ગયો। આને લીધે સમડીનો દેહ પણ છૂટી ગયો। શાપનું નિવારણ થતાં ફરી હતી એવી જ અપ્સરા બની ગઈ અને બ્રહ્મલોક ભણી વિદાય થઈ। સમડીની ચાંચમાંથી છૂટેલો ચરુ પવનદેવે ઉઠાવી લીધો।
તે વખતે અંજની દેવી માનવ રૂપ ધારણ કરીને સુમેરુ પર્વત પર વિહરી રહ્યા હતા. અંગ પર 16 શણગાર સજ્યા હતા. એમના મનમાં ઓચિંતી જ ઈચ્છા પ્રગટી ઉઠી. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા મારી આજે પરિપૂર્ણ થાય તો કેવું સારું. અને ત્યાં જ વેગથી વાયુ વહેવા લાગ્યો. પવનની ઝપટથી એમના વસ્ત્રો ઉડવા લાગ્યા. સતીના મુખ પર ક્રોધની લાલી ધસી આવી. ત્યારે કપિરાજ કેસરી ત્યાં નહોતા. અંજની દેવીનો પુણ્ય પ્રકોપ પ્રગટી ઉઠ્યો. કોણ છે તું દુરાચારી? મારા પતિવ્રતને નષ્ટ કરવાની ચેષ્ટા કરનારો જે કોઈ હોય એ મારી નજર સામે પ્રત્યક્ષ થાય, નહીતર સાપ. પવનદેવ પ્રત્યક્ષ થયા. બંને હાથ અંજની દેવી સામે જોડેલા હતા. એ બંને હાથમાં ખીરની પ્રસાદીનો ચરો સંપુટની માફક પકડાયેલો હતો. પવનદેવ આપ! આશ્ચર્ય પામતા અંજની દેવી બોલ્યા, દેવી શાપ ન આપશો. સતીના શ્રાપમાં સમસ્ત સંસારનો સંહાર કરવાની શક્તિ છે. હું આપના સતીત્વને નષ્ટ કરવા નથી આવ્યો. ભગવાન ભોળાનાથ પાસે અને મારી પાસે આપે પુત્રની માગણી કરી હતી ને? આપના અંગને સ્પર્શ પણ કર્યા વિના આપની એ ઈચ્છા પરિપૂર્ણ કરવા હું અહીં આવ્યો છું. આમ બોલીને અંજની દેવીના કાનમાં એ દેવી પ્રસાદી રેડી દીધી. અંજની દેવી ક્ષણભર આનંદ વિભોર બની ગયા. સુખની ચરમસીમા અનુભવી રહ્યા. વિદાય લેતી વખતે પવનદેવ બોલ્યા, દેવી આપનો પુત્ર મારા જેવો તેજસ્વી હશે. વીરતામાં વિશ્વમાં એનો જોટો જડશે નહીં. બધા શાસ્ત્રોમાં એ પારંગત હશે. કોઈ પણ શસ્ત્ર એને અસર કરી શકશે નહીં. અપરાજય યોદ્ધા તરીકે અને રામજીના અનન્ય સેવક તરીકે સંસારમાં એ અમર થશે. અંજની દેવીએ કપિરાજ કેસરી પાસે જઈને મંગલ સમાચાર આપ્યા. ત્યારે તેમના આનંદની અવધિ ન રહી.